હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા, રાઉન્ડ 4ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી તમે લોકો સમજી લેજો રાઉન્ડ 4 કેવી રીતે થવાનો છે, રાઈટ? અને હા બેટા, આપણે 2 ઓગસ્ટે આપણે એક સેલિબ્રેશન રાખ્યું છે. આપણે ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ ફોલોવર થયા છે. સેલિબ્રેશન છે પ્લસ સુપર 50નો ડેમો છે. અને જે લોકો 2 ઓગસ્ટે ત્યાં અમદાવાદમાં આવવાના છે એ લોકોને આપણે 7 ડેઝની ઇન્ટર્નશીપ ફ્રી ઓફ કોસ્ટ વિથ સર્ટિફિકેટ આપવા જઈ રહ્યા છીએ. આ આપણા 1 લાખ ફોલોવર પૂરા થયા એની ખુશીમાં છે. એનો ડિટેલમાં વિડીયો તમારે જાણવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે, તમે જોઈ શકો છો. હવે લિમિટેડ સીટ્સ બાકી છે. 7 ડેઝની ઇન્ડસ્ટ્રી લેવલની ઇન્ટર્નશીપ ફ્રી ઓફ કોસ્ટ વિથ સર્ટિફિકેટ આપવામાં આવશે. બહુ લિમિટેડ સીટ બાકી છે. ઓકે. અને હા, બીજી અગત્યની વસ્તુ બેટા, હવે કોલેજમાં જવાનું અને ભણવાનું સ્ટાર્ટ કરી દો. હજુ ઘણા બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ જે છે એ કોલેજમાં હાજર થયા નથી ને ભણવાનું ચાલુ કર્યું બી નથી. પછી પાછળથી બધા બહુ હેરાન થશો. એટલે એઝ સુન એઝ પોસિબલ કોલેજમાં જઈ તમે તમારું સ્ટડી ચાલુ કરી દેજો. બેટા, રાઉન્ડ 4 જે છે, રાઉન્ડ 4માં જે ગવર્મેન્ટ કોલેજ છે એ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ બેનો રાઉન્ડ 4 અલગ અલગ રીતે થવાનો છે. ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ તો ઓનલાઈન કન્સેન્ટ એન્ડ ફિલિંગ ઓફ ઓલ્ટરેશન ઓફ ચોઇસ ફિલિંગ ઓફ ગવર્મેન્ટ કોલેજ, જીઆઈએ કોલેજ, એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ અને આઈઆઈટી રામ. આ બધી કોલેજોનો જે ચોઇસ ફિલિંગ જે રાઉન્ડ 4ની થવાની છે એ ઓનલાઈન થવાની છે. અને 28 જુલાઈએ એનું કન્સેન્ટ આવશે તમારે રાઉન્ડ 4માં પાર્ટિસિપેટ કરવું છે કે નહીં, રાઈટ? તમારે જો રાઉન્ડ 4માં પાર્ટિસિપેટ કરવું હોય તો રાઉન્ડ 4માં ઓનલાઈન એસીપીસીમાં માત્ર ને માત્ર આટલી જ કોલેજોની તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. બધી ગવર્મેન્ટ કોલેજો જે છે એ યા તો પછી આઈઆઈટી રામ યા તો એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ. એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ એટલે એમએસયુ ગવર્મેન્ટ આવી જ ગઈ અંદર. પછી કોઈ એવું ના પૂછતા સર એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કેમ નહીં? ગવર્મેન્ટ બધી જ સેલ્ફ ફાઇનાન્સમાં એક જ એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ અને આઈઆઈટી રામ. 28 તારીખથી લઈને 30 જુલાઈ સુધીમાં તમારે એમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. એનું જે રિઝલ્ટ જે છે 1 ઓગસ્ટે આવશે. અને એમાં તમારે કન્ફર્મ કરવું હોય તો તમારે 4 ઓગસ્ટ સુધીમાં તમારે કન્ફર્મ કરવાનું છે. જે છે એ આ પ્રમાણેની ડેડલાઇન્સ અને આ પ્રમાણેની ડેટ્સ તમારે લોકો ધ્યાનમાં રાખવાની છે. તમે તમારું એકાઉન્ટ જે છે પહેલાં ચેક કરતા રહેજો. તમને રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3માં કોઈ બી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી હોય અને તમને ફોર એક્ઝામ્પલ રાઉન્ડ 4માં ગવર્મેન્ટ કોલેજ મળે છે તો ફીસ ભરી હોય એનું શું? એ લખેલું જ છે, પ્રવેશ અગાઉનો પ્રવેશ રદ થયા બાદ ઉમેદવારોને ફી રિફંડ સરકારશ્રીના પ્રવેશ અંગેના જાહેરનામાના નિયમ કેન્સલેશન ઓફ એડમિશન અને રિફંડ ઓફ ફીસ પ્રમાણે થશે. એટલે તમારે કોલેજમાં જઈને તમારું એડમિશન કેન્સલ કરાવવું પડશે, રાઈટ? બીકોઝ હવે આજથી એટલે કે કાલથી તમારી જે પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમારે એડમિશન કેન્સલ કરાવવું હશે તો તમે એસીપીસી થ્રુ વિથડ્રો નહીં કરાવી શકો. એ વિથડ્રો કરાવવાની લાસ્ટ ડે કદાચ જતી રહી હશે. તમારે કોલેજમાં જઈને વિથડ્રો કરવું પડશે. ઠીક છે? આ તમારે બેટા ધ્યાનમાં રાખવાનું છે. આ બેટા ઓનલાઈન કોલેજની વાત કરી, એટલે કે ગવર્મેન્ટ કોલેજની વાત કરી. બેટા ઓફલાઈનની વાત કરીએ તો ઓફલાઈનની અંદર તમારે દરેક જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ દરેક સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પોતાની વેબસાઇટ ઉપર ઓફલાઈન રાઉન્ડની વેકેન્સી ઓફલાઈન રાઉન્ડની જાહેરાત પડશે. વેકેન્સી ઇન્ફોર્મેશન ઓન ઇન્સ્ટિટ્યૂટ વેબસાઇટ પર જાહેરાત પડશે 29 જુલાઈએ. વેકેન્સી એડમિશન સ્ટાર્ટ થશે 28 જુલાઈથી. દરેક કોલેજ અલગ અલગ ડેટ ઉપર પોતાની વેબસાઇટ પર, અહીંયા લખ્યું છે 28 જુલાઈ, એનો મતલબ એવો નહીં કે કાલથી જ બધી કોલેજોની વેબસાઇટ પર આવવા લાગશે. વેબસાઇટ પર તમારે બેટા ચેક કરતા રહેવાનું છે. વેકેન્સી રાઉન્ડ આવે છે એની વેબસાઇટ પર જઈને તમારે ફોર્મ ભરવાનું આવશે. અને લાસ્ટ ડેટ ઓફ એડમિશન જે છે 14 ઓગસ્ટ છે. અને 14 ઓગસ્ટે આપણી આખી એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે, રાઈટ? આ તમને લોકોને ખ્યાલ હોવો જરૂરી છે, રાઈટ? એટલે મેં તમને લોકોને આ વસ્તુ બધી સમજાવી છે જેના કારણે તમે કોઈ જગ્યાએ મિસગાઈડ ના થાવ. બીજી વસ્તુ બેટા, હવે તમારે લોકોએ હવે એક કોલેજ ફાઇનલ કરી દેવી પડે. અને કોલેજ તમે જે બેટા ફાઇનલ કરી રહ્યા છો એ કોલેજમાં પહેલાં વેકેન્સી રાઉન્ડ ને બધું આપણને ખબર હોવું જરૂરી છે. એના માટે આપણે જે કી ડેટ્સ છે એ પણ એકવાર જોઈ લઈએ જેના કારણે આપણને વાંધો આવે નહીં. કી ડેટ્સ જે છે બેટા, કી ડેટ્સમાં આપણે જોઈ લઈશું રાઉન્ડ 3 પછીનું વેકેન્સી જે છે એ કઈ તારીખે આવવાની છે. ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 3 28 જુલાઈએ આવવાની છે, રાઈટ? 28 જુલાઈ એટલે લગભગ કાલની જ વાત છે. કાલે આવશે વેકેન્સી રાઉન્ડ અને કાલથી જ રાઉન્ડ 3 સ્ટાર્ટ થવાનો છે, રાઈટ? એટલે આપણને કાલે ખબર પડશે, કાલે કાં તો પરમ દિવસે, કે કઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કઈ બ્રાન્ચમાં કેટલી સીટો ખાલી પડી રહી છે. અને તમારે હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેવું હશે તો હવે એસીપીસી આમાં ઇન્વોલ્વ નહીં થાય. ઓનલી એન્ડ ઓનલી ગવર્મેન્ટ, એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ અને આઈઆઈટી રામમાં જ એસીપીસીની તમારે રાઉન્ડ 4 સ્ટાર્ટ થશે 28 જુલાઈથી. અગેન કહું છું, તમે લોકો કોલેજ જવાનું સ્ટાર્ટ કરી દો. આટલું બધું ડિલે ન કરશો. ઘણા બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ હજુ એવું વિચારી રહ્યા છે કે શાંતિથી જઈશું, એવું ના રાખતા. બિકોઝ ફટાક દઈને એક્ઝામ નજીક આવી જશે ને તો પછી પાછળથી તકલીફ પડશે, રાઈટ? એટલે આ તમે લોકો બેટા ધ્યાનમાં રાખજો, ઠીક છે? તો આઈ હોપ સો કે તમને લોકોને રાઉન્ડ 4ની અપડેટ ખબર પડી ગઈ હશે. બાકી આપણે 2 ઓગસ્ટે મળી રહ્યા છીએ.
સેલિબ્રેશન કરીશું, સાથે ડેમો જે છે એ અટેન્ડ કરીશું અને ઇન્ટર્નશીપનું રજિસ્ટ્રેશન ત્યાં આગળ થવાનું છે. લિમિટેડ સીટ્સ છે, લિંક બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. ઠીક છે બેટા, થેન્ક યુ.